નમસ્કાર, હું મિથુન. આપ જોઈ રહ્યા છો ગુજરાત એક્સપ્રેસ અને સૌપ્રથમ વાત કરીએ તો વન અધિકાર અધિનિયમ અંગે સુપ્રીમ કોર્ટે આપેલા ચુકાદા બાદ ભાજપ શાસિત તમામ રાજ્યની સરકાર સુપ્રીમ કોર્ટમાં રિવ્યુ પિટિશન કરશે. અમિત શાહે આ મુદ્દે ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રી સાથે વાત કરી છે. તો મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ સુપ્રીમ કોર્ટના આદેશના અભ્યાસ માટે ઉચ્ચસ્તરીય સમિતિની રચના કરવાનું સૂચન કર્યું છે. જળ વ્યવસ્થાપન ક્ષેત્રે ગુજરાતને 5 એવોર્ડ મળ્યા છે અને સમગ્ર દેશમાં ગુજરાતને આ બાબતે બીજો નંબર મળ્યો છે, જેમાં જુદી જુદી કામગીરી મુજબ ગુજરાતના જુદા જુદા જિલ્લાઓને એવોર્ડ આપવામાં આવ્યા છે. પછાત જિલ્લાઓ પૈકી નર્મદા જિલ્લાને વોટર કનેક્શન ક્ષેત્રે ઉત્તમ કામગીરીનો એવોર્ડ આપવામાં આવ્યો. જૂનાગઢ બાયપાસને લઈને ચાલી રહેલી ખેડૂતોની લડતને સફળતા મળી. છેલ્લા 9 વર્ષથી ખેડૂત હિતરક્ષક સમિતિના સભ્યો જમીન સંપાદનના વળતર માટે લડત લડી રહ્યા હોય ત્યારે જમીન સંપાદનનું 4 ગણું વળતર આપવાનો સરકારે નિર્ણય કર્યો છે. આ બાયપાસમાં 10 ગામના 250 ખેડૂતોની જમીનો કપાઈ રહી છે, જેમને 160 કરોડ રૂપિયાનું વળતર આપવામાં આવશે. ત્યારે સરકારના નિર્ણય બાદ 10 ગામના ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે અને જૂનાગઢ બાયપાસ માટે હવે 28 ફેબ્રુઆરીએ ભૂમિપૂજન કરવામાં આવશે. ડિસેમ્બરમાં લેવાયેલી કંપની સેક્રેટરીની પરીક્ષાનું પરિણામ જાહેર કરાયું. કંપની સેક્રેટરીના પ્રોફેશનલ પ્રોગ્રામમાં 160 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી, જે પૈકી 8 વિદ્યાર્થીઓ પાસ થતા પરિણામ ફક્ત 5% આવ્યું, જ્યારે એક્ઝિક્યુટિવ કોર્સનું પરિણામ 1.92% તેમજ ફાઉન્ડેશન કોર્સનું પરિણામ 61.05% આવ્યું. ટોપર્સની વાત કરીએ તો કડિયાકામ કોન્ટ્રાક્ટરની દીકરીએ ઓલ ઇન્ડિયા લેવલ પર 12મો ક્રમાંક મેળવ્યો છે. ધ્વની પ્રજાપતિએ સતત ફાઉન્ડેશન, એક્ઝિક્યુટિવ અને પ્રોફેશનલ કોર્સમાં ક્રમાંક મેળવી પરિવારનું નામ રોશન કર્યું, તો દ્રષ્ટિ ક્ષત્રિયએ 21મો રેન્ક મેળવ્યો. ગુજરાત માધ્યમિક શિક્ષણ સંઘ 27 ફેબ્રુઆરીએ 3 મંત્રીઓની કમિટી સાથે બેઠક કરશે, જેમાં શિક્ષકોની પડતર માંગણીઓ બાબતે ચર્ચા કરવામાં આવશે. ત્યારે કમિટીની ભલામણના આધારે રાજ્ય સરકાર શિક્ષકોની માંગણીઓને લઈને આખરે નિર્ણય કરશે. બેઠકમાં 1997થી સળંગ નોકરી જેવા મુદ્દાઓ પર ચર્ચા કરાશે. અમારો ચૂંટણીલક્ષી કામગીરી સામે કોઈ વિરોધ નથી, પરંતુ તે સિવાયની શિક્ષણને અસર કરતી કામગીરી ન આપવી તેવી માંગ કરવામાં આવી, તેવું શિક્ષણ સંઘના પ્રમુખ દિગ્વિજયસિંહે જણાવ્યું. અમદાવાદમાં પ્રધાનમંત્રી મોદી પ્રથમ તબક્કાની મેટ્રોનો પ્રારંભ કરાવશે. ત્યારે મેટ્રોની ટનલની કામગીરી પૂર્ણ થઈ છે. 1.72 કિલોમીટરની ટનલની કામગીરી પૂર્ણ થઈ છે. પ્રથમ તબક્કામાં એપ્રલ પાર્કથી વસ્ત્રાલ સુધી મેટ્રો રૂટ તૈયાર કરવામાં આવ્યો, જેમાં એપ્રલ પાર્કથી કાલુપુર સુધી ટનલ તૈયાર થઈ ગઈ છે. આ ટનલનું કામ એપ્રિલ 2018થી શરૂ કરવામાં આવ્યું, તો આ સિવાય સરસપુરમાં પણ ટનલનું કામ ચાલુ છે, જ્યાં 60% જેટલી કામગીરી પૂર્ણ થઈ છે. અમદાવાદમાં કુલ 6 કિલોમીટર ભૂગર્ભમાં મેટ્રો દોડશે અને આ 6 કિલોમીટરમાં 4 સ્ટેશનો હશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 4 અને 5 માર્ચે જામનગરના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવાના છે. ત્યારે પીએમના આગમનને લઈને તંત્રએ તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે. 7 રસ્તા સર્કલ પાસે આવેલા પ્રદર્શન મેદાનમાં ભવ્ય ડોમ બનાવવાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે, તો મુખ્ય માર્ગો પર રંગરોગાન શરૂ કરી દેવાયું છે. પીએમ મોદી નવી સરકારી હોસ્પિટલ, નવી પાણીની પાઇપલાઇન, નવા આવાસો અને ગર્લ્સ તથા બોયઝ હોસ્ટેલ, પીજી હોસ્ટેલ સહિતના કાર્યોનું લોકાર્પણ કરશે. સૌની યોજના હેઠળ રણજીત સાગર ડેમ ભરવાનો પ્રારંભ કરાવી ખારા પાણીમાંથી મીઠું પાણી બનાવવાના પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કરાવશે. પ્રદર્શન ગ્રાઉન્ડ પર વિશાળ સભાનું પણ આયોજન કરાશે. ભાજપના નેતા જગદીશ ભાવસાર ગુજરાત યુનિવર્સિટીના ઉપકુલપતિ તરીકે ચાર્જ સંભાળ્યો છે. આ સમયે યુનિવર્સિટીના કુલપતિ હિમાંશુ પંડ્યા, અધ્યાપકો, સિનેટ મેમ્બર ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે એનએસયુઆઈએ જગદીશ ભાવસારની નિયુક્તિ સામે સવાલ ઉઠાવ્યા. યુનિવર્સિટીમાં ભગવાકરણ કરાતું હોવાના આક્ષેપ લગાવ્યા. 7મી માર્ચે ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષાઓ શરૂ થવાની છે. પરીક્ષામાં વિદ્યાર્થીઓને આપવામાં આવતી હોલ ટિકિટનું વિતરણ શરૂ કરાયું છે. રાજ્યમાં દરેક જિલ્લા મથક પર પરીક્ષાની હોલ ટિકિટનું વિતરણ શરૂ કરાયું. મંગળવારથી દરેક શાળાઓમાં વિદ્યાર્થીઓમાં હોલ ટિકિટનું વિતરણ શરૂ કરવામાં આવશે. અમદાવાદમાં દિવાન બલુભાઈ એરોમા સહિતની સ્કૂલોની ટિકિટ લેવા શાળાઓના સુપરવાઇઝર્સની કતારો લાગી. 7મી માર્ચે રાજ્યભરમાં શરૂ થતી બોર્ડની પરીક્ષા 16 લાખથી વધુ વિદ્યાર્થીઓ આપશે. રાજ્યભરમાં સુજલામ સુફલામ જળસંચય અભિયાન શરૂ થયું છે. તાપીના ડોલવણ ખાતે સામાજિક અને ન્યાય મંત્રી ઈશ્વર પરમારના હસ્તે ખાતમુહૂર્ત કરી જળસંચય અભિયાનની શરૂઆત કરવામાં આવી. તળાવ ઊંડા કરવા, ચેકડેમો ડિસિકલિંગ તથા જળસ્ત્રાવ નવીનીકરણ કરવા અને ખેત તલાવડીના કામો હાથ ધરવા જળસંચય અભિયાન શરૂ કરાયું. વડોદરામાં વિધાનસભા અધ્યક્ષના હસ્તે હરણી ખાતેના સુજલામ સુફલામ યોજના અંતર્ગત એરફોર્સ તળાવને ઊંડું કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. રાજ્ય સરકારના આયોજનમાં વડોદરા મહાનગરપાલિકા પણ સહભાગી બની હતી.
બનાસકાંઠા જિલ્લાના આખેડી ગામમાં કેન્દ્રીય પ્રધાન હરિભાઈ ચૌધરીએ સુજલામ સુફલામ જળ અભિયાન કાર્યક્રમની શરૂઆત કરી. જિલ્લામાં કુલ 137 કરોડના ખર્ચે તળાવ ઊંડા કરવાની કામગીરી થશે. આ વર્ષે સિંચાઈ વિભાગ ઉપરાંત જળ સંપત્તિ વિભાગ 124 કામો લોકભાગીદારીથી અને 22 ખાતાકીય રીતે તેમજ વન વિભાગ 115 કામ કરશે. મોરબી જિલ્લામાં મંત્રી ઈશ્વરસિંહ પટેલના હસ્તે સુજલામ સુફલામ યોજના અંતર્ગત આમણ ગામેથી કામગીરી શરૂ કરવામાં આવી, જેમાં 214 કામોનો સમાવેશ થાય છે અને સરકારના 60% અને લોકભાગીદારીના 40% મળીને કુલ 5.63 કરોડના ખર્ચે જિલ્લામાં જળ સંગ્રહ શક્તિ વધારવા માટેના કામો કરવામાં આવશે. આણંદમાં 600 જેટલા તળાવોને ઊંડા કરવાની કામગીરી હાથ ધરવામાં આવી. આ વર્ષે તળાવોની સંખ્યામાં વધારો કરાયો તો આ કાર્યક્રમમાં સાંસદ દિલીપ પટેલ અને લાલસિંહ વડોદરિયા સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. સુરતે તાપી નદીના શુદ્ધિકરણ માટેનો પ્રોજેક્ટ કેન્દ્રીય પર્યાવરણ મંત્રાલય મંજૂર કર્યો છે. 21 કરોડના વધારા સાથે 973 કરોડના પ્રોજેક્ટને મંજૂરી મળી ગઈ છે. દ્વારકાના જામખંભાળિયાથી શંકાસ્પદ યુવતીઓની ટોળકી ઝડપાઈ. 35થી વધુ યુવતી વિરુદ્ધ પોલીસે કાર્યવાહી કરી. પકડાયેલી યુવતીઓ વિરુદ્ધ કોઈપણ પ્રકારના આધાર પુરાવા ન મળતા તમામ સામે કાયદેસરની કાર્યવાહી કરાઈ છે. બનાસકાંઠાના અમીરગઢ તાલુકા પંચાયતમાં ભાજપના 13માંથી 11 સભ્યોએ રાજીનામું આપ્યું છે. તાલુકા પંચાયતમાં ભાજપના જ સભ્યોના કામ ન થતા હોવાના આક્ષેપ સાથે રાજીનામું આપ્યું. ગૌરાંગ પટેલે ગુજરાત હાઈકોર્ટે મોટો ઝટકો આપ્યો. મહેસાણા ઊંઝા પીએમસીમાં સહકાર વિભાગના પ્રવર્તમાન ચેરમેને 539 મત રદ કર્યા, જેને લઈને વેપારી વિભાગના 539 મતને લઈને ગૌરાંગ પટેલે હાઈકોર્ટમાં અરજી કરી, જેને ગુજરાત હાઈકોર્ટે ફગાવી દીધી. ત્યારે ગૌરાંગ પટેલ હવે ઊંઝા પીએમસીના ચેરમેન નહીં બને તેવી શક્યતા ઊભી થઈ છે. મહેસાણામાં આશા પટેલના રાજીનામા બાદ ઊંઝા વિધાનસભા ઉમેદવારો અંગે અટકળો શરૂ થઈ ગઈ. ઊંઝા વિધાનસભાની પેટા ચૂંટણીમાં હાર્દિક પટેલના નામની ચર્ચાએ જોર પકડ્યું. સોશિયલ મીડિયામાં હાર્દિક પટેલના ફોટા પોસ્ટ સાથે વાયરલ થઈ રહ્યા છે. પાસના કન્વીનરે જ પોસ્ટ સોશિયલ મીડિયામાં વાયરલ કરી. રાજ્ય સરકારે એક વારની માફી યોજના 2017 અંતર્ગત રાજ્યના 6 લાખ પરિવારને જીબીએ ફટકારેલા દંડ સામે માત્ર 500 રૂપિયા ભરી દંડ માફીનો લાભ આપવામાં આવ્યો, જે માટે રાજ્યકક્ષાના માફી મેળાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ઉર્જા મંત્રી સૌરભ પટેલ, સાંસદ દેવજીભાઈ ફતેપરા સહિત જિલ્લા ભાજપના આગેવાન અને જીબીના અધિકારી સહિત મોટા પ્રમાણમાં લાભાર્થીઓ હાજરી આપી. બોટાદના પાળિયાદ રોડ પર રાજ્યકક્ષાના વીજ બિલ માફી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. અમદાવાદના નરોડા વિસ્તારમાં લૂંટના ઈરાદે આવેલા 3 યુવકની પોલીસે ધરપકડ કરી. નરોડામાં રહેતા એક વ્યક્તિનો મોબાઈલ અને રોકડ રૂપિયા 3000 લૂંટીને ફરાર થતા દરમિયાન ઘર્ષણ થયું હતું, જેના પરિણામે આસપાસના લોકો એકત્રિત થયા હતા. 3 યુવકની પોલીસે ધરપકડ કરી. ગુજરાતમાં યોજાનારી કોંગ્રેસની વર્કિંગ સમિતિની બેઠકને લઈને એસપીજીની ટીમે સ્થળની મુલાકાત કરી. અમિત ચાવડા સહિત કોંગ્રેસના નેતાઓએ પણ સ્થળની મુલાકાત લઈ સુરક્ષા સમિતિ કરી હતી. ગાંધી પરિવાર અને પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ ગુજરાતના પ્રવાસીઓએ સુરક્ષાની સમીક્ષા કરવામાં આવી. મુલાકાત દરમિયાન તેઓ ત્રિમંદિર, સાબરમતી આશ્રમ અને સરદાર સ્મારકની મુલાકાત લેશે, જેની પણ એસપીજીની ટીમે સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી. 28 ફેબ્રુઆરીના રોજ ત્રિમંદિર પાસે કોંગ્રેસની જનસંકલ્પ રેલીનું આયોજન કરવામાં આવ્યું. સુરક્ષાની દ્રષ્ટિએ સભા સ્થળનું નિરીક્ષણ એસપીજીની ટીમે કર્યું. નેતાઓની સુરક્ષામાં કોઈ કચાશ રહે નહીં તે માટે એસપીજી ટીમ અને ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ પણ સભા સ્થળની ચકાસણી કરી. 28 ફેબ્રુઆરી યોજાનાર જનસંકલ્પ રેલીમાં રાહુલ ગાંધી, સોનિયા ગાંધી, પ્રિયંકા ગાંધી અને મનમોહનસિંહ સભાને સંબોધશે. મહેસાણા નગરપાલિકાનું બજેટ રજૂ થવાનું છે, ત્યારે બજેટ બોર્ડની મિટિંગમાં કોંગ્રેસનો કકળાટ સામે આવ્યો. શાસક પક્ષ કોંગ્રેસે બજેટ પર મંજૂરીની મહોર માર્યા વિના જ બોર્ડ રૂમ છોડી દીધો. કોંગ્રેસના સભ્યો હાજર ન રહેતા બોર્ડ મુલતવી રાખવાનો ભાજપે આક્ષેપ કર્યો, જ્યારે પાલિકા પ્રમુખ ઘનશ્યામ સોલંકીએ જણાવ્યું કે કોંગ્રેસના સભ્યો હાજર ન હોવાથી પાલિકાનું બજેટ બોર્ડ 2 કલાક મુલતવી રાખવામાં આવ્યું છે. પ્રાથમિક સુવિધાને લઈને જૂનાગઢ મનપા સામે ગુજરાત હાઈકોર્ટે નારાજગી દર્શાવી છે. કોર્ટે કહ્યું કે પ્રાથમિક સુવિધા તંત્રની જવાબદારી છે. હાઈકોર્ટે સવાલ પૂછ્યો કે આઉટસોર્સિંગથી પ્રાથમિક સુવિધાના કામ કઈ રીતે કરી શકાય. હાઈકોર્ટે આ અંગે જૂનાગઢ મનપાને ખુલાસો આપવા જણાવ્યું છે. સુરત જેલમાં બંધ અલ્પેશ કથિરિયાએ ધાર્મિક માલવીયા મારફતે પત્ર લખાવ્યો, જેમાં તેણે જેલમાં કેદીઓને ખરાબ જમવાનું મળે છે તેવી ફરિયાદ કરી. સાથે જ પત્રમાં ઉલ્લેખ કર્યો કે કેદીઓને માર મારવામાં આવે છે અને તેનું શોષણ કરવામાં આવે છે. ગોદાના કાકણપુરા ગામે પ્રેમ પ્રકરણમાં એક મિત્રે બીજા મિત્રની હત્યા કરી. બંને મિત્રો એક જ યુવતીના પ્રેમમાં હોઈને તકરાર થતા પૃથ્વીસિંહની હત્યા તેના મિત્રએ કરી. પૃથ્વીસિંહનો મૃતદેહ પાનમ કેનાલમાંથી મળી આવ્યો. હત્યાની ફરિયાદ નોંધાતા પોલીસે આગળની તપાસ હાથ ધરી.
રાજકોટમાં પોલીસે રવિરત્ન પાર્ક નજીક થયેલી હત્યા કેસનું રિકન્સ્ટ્રક્શન કર્યું. ત્યારબાદ પોલીસે આરોપીનું સરઘસ કાઢ્યું હતું. થોડા સમય પહેલા મિત્રએ મિત્રની હત્યા કરી હતી. પૈસાની લેતી દેતીમાં તેમણે મિત્ર પર જ હુમલો કર્યો હતો અને છરીના 37 ઘા ઝીકીને મિત્રને મોતને ઘાટ ઉતારી દીધો હતો. રાજકોટમાં ધોરાજીમાં ભૂતવાડ પાટિયા પાસે એક અજાણ્યા યુવકની હત્યા કરી દેવામાં આવી. યુવકના માથા પર કોતર પદાર્થ વડે હુમલો કરી મોતને ઘાટ ઉતારવામાં આવ્યો. ઘટનાની જાણ થતાં જેતપુર અને ધોરાજી પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી હતી. પંચમહાલ હાલોલમાં પ્રેમી પંખીડાએ આપઘાત કર્યો છે. ભંડોળ ગામ નજીકના જંગલ વિસ્તારમાં ગળેફાંસો કહીને જીવ ટૂંકાવ્યો છે. વડિયા સ્વામિનારાયણ મંદિરના સ્વામી આનંદ સ્વરૂપદાસજી સામે જૂનાગઢમાં નોંધાઈ છે દુષ્કર્મની ફરિયાદ. મૂળ પોરબંદરની અને હાલ જૂનાગઢમાં રહેતી એક મહિલાએ સ્વામી સામે જૂનાગઢ સી ડિવિઝનમાં ફરિયાદ નોંધાવી છે. મહિલાનો આરોપ છે કે પતિથી અલગ રહેતી હોવાથી પતિ સાથે સમાધાન કરવાની લાલચ આપી સ્વામીએ ચાલુ કારમાં તેની પર દુષ્કર્મ આચર્યું. પોલીસ ફરિયાદમાં મહિલાએ દાવો કર્યો કે સ્વામી તેની સાથે વોટ્સએપ પર ચેટિંગ કરતા હતા. 6 દિવસ પહેલા વડિયાથી જૂનાગઢ આવીને ચાલુ કારમાં છરી બતાવી તેના પર દુષ્કર્મ આચરાયું હતું. દુષ્કર્મ આચર્યા બાદ સ્વામીએ મહિલાને પોલીસ ફરિયાદ ન કરવા અને જો આવું કર્યું તો તેની દીકરીને ઉપાડી જવાની ધમકી પણ આપી હોવાનો આરોપ મહિલાએ મૂક્યો છે. દુષ્કર્મ કરવામાં સ્વામીને તેના ડ્રાઈવરે મદદ કર્યાનું પણ નોંધાવતા પોલીસે ફરિયાદ દાખલ કરી છે. જૂનાગઢમાં 2 રશિયન મહિલાને 3 અજાણ્યા શખ્સોએ લૂંટવાનો પ્રયાસ કર્યો. મહિલાએ પ્રતિકાર કરતા અજાણ્યા શખ્સોએ મહિલા પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો હતો. રશિયન મહિલાઓને લૂંટવાની જાણ પોલીસને કરાતા પોલીસે બંને રશિયન મહિલાની સુરક્ષા પૂરી પાડી તેમજ અજાણ્યા હુમલાખોરોને શોધવા માટે તપાસ હાથ ધરી. આગળ જાણીશું વધુ સમાચારો. હાલમાં સમય થયો છે બ્રેક. ચૂંટણી આવી ગઈ છો મારો બપોલિયો. વોટ આપવાના છો ને? આપજો પાછા. અને કોને આપવાના છો, શું કામ આપવાના છો, આ બધું વિચારજો. બધું હું પૂછવા આવું છું તમને વોટ યાત્રા લઈને. બ્રેક બાદ આપનું સ્વાગત છે. સુરતના વરાછા વિસ્તારમાં પુલવામામાં થયેલા હુમલાને લઈને પાકિસ્તાનના પોતાનું દહન કરવામાં આવ્યું. વિધવા મહિલા અને વૃદ્ધોએ અને પાકિસ્તાનમાં જઘન્ય કૃત્ય સામે પોતાનો વિરોધ દર્શાવ્યો. ત્યારે સરકાર જડબાતોડ જવાબ આપે તેવી માંગ કરી. સરકારી શાળાઓનું શિક્ષણ ઉચ્ચ ગુણવત્તાની હોવાની બુલગાંગો વચ્ચે પ્રાંતિજની સરકારી શાળાની જમીની હકીકત અલગ જ છે. પ્રાંતિજના રણછોડપુરા ગામની પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓને વાંચતા લખતા ન આવડતું હોવાના કારણે ગ્રામજનોએ શાળાની તાળાબંધી કરી. અગાઉ પણ ગ્રામજનોએ વિરોધ કર્યો, જેમાં જિલ્લા શિક્ષણાધિકારી શાળા સંચાલકોની બદલી કરી, પરંતુ બદલી કેમ્પમાં શિક્ષકોની મૂળ જગ્યાએ બદલી થતા ફરી એકવાર ગ્રામજનોએ શાળાની તાળાબંધી કરી. શિક્ષણાધિકારીએ ખાતાકીય તપાસની ખાતરી આપતા શિક્ષણ કાર્ય રાબેતા મુજબ શરૂ કરાવ્યું. જામનગરના કાલાવડમાં આજથી 2 દિવસ ખેડૂતો ધરણા પર ઉતર્યા. મામલતદાર કચેરી સામે ખેડૂતો ધરણા પર બેઠા. પાક વીમો અછતગ્રસ્ત મામલે ખેડૂતો આવેદનપત્ર પાઠવ્યા બાદ પણ ઉકેલ નહીં આવતા ખેડૂતો ધરણા પર બેઠા.
ચૂંટણીના હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે ત્યારે હવે શિક્ષકો અને એસટી કર્મચારીઓની હડતાલ બાદ હવે સફાઈ કર્મચારીઓ સરકાર સામે મોરચો માંડશે. સમગ્ર રાજ્યના સફાઈ કામદારો આગામી 5 માર્ચથી 5 દિવસની માસ સેલ પર ઉતરવાનું મન બનાવી લીધું છે. રાજ્યની નગરપાલિકાઓ, મહાનગરપાલિકાઓ, ગ્રામ પંચાયતો, સરકારી કચેરીઓમાં કામ કરતા તેમજ આઉટસોર્સિંગના તમામ સફાઈ કર્મચારીઓ 5 માર્ચથી હડતાલ પર ઉતરશે. વારંવાર રજૂઆત છતાં છેલ્લા કેટલાક સમયથી 13 જેટલી પડતર માંગણીઓ સંતોષાઈ નથી. ત્યારે મોડાસામાં પ્રેસ કોન્ફરન્સ યોજીને હડતાલની જાહેરાત કરવામાં આવી. પાટણમાં છેલ્લા 10 દિવસથી જિલ્લા પંચાયતના આરોગ્ય કર્મચારીઓ હડતાલ પર છે. પડતર માંગણીઓને લઈને 600 જેટલા કર્મચારીઓ હડતાલ પર છે. ત્યારે આજે મહિલા કર્મચારીઓએ અનોખો વિરોધ દર્શાવ્યો. શિક્ષિત હોવા છતાં પોતાનો વિરોધ દર્શાવવા અંધશ્રદ્ધાનો માર્ગ અપનાવ્યો અને ધૂણીને પોતાનો વિરોધ નોંધાવ્યો. જોકે મહિલાનો ધૂણવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. રાજકોટમાં જિલ્લા આરોગ્ય વિભાગના કર્મચારીઓની હડતાલનો આજે 10મો દિવસ. હડતાલના 10મા દિવસે કર્મચારીઓ જિલ્લા પંચાયત કચેરીએ સત્યનારાયણની કથાનું આયોજન કર્યું. જામનગરમાં પણ જિલ્લા પંચાયતના આરોગ્ય કર્મચારીઓની સતત 10મા દિવસે પણ હડતાલ યથાવત રહી. 10મા દિવસે આરોગ્ય કર્મચારીઓએ જિલ્લા પંચાયત સર્કલ ખાતે ધરણા કર્યા. જામનગરમાં પણ સત્યનારાયણની કથા કહીને અનોખો વિરોધ દર્શાવ્યો. આરોગ્ય કર્મચારીઓની હડતાલના કારણે ગ્રામ્ય પંથકમાં આરોગ્યની સેવાની માઠી અસર પડી છે. રાજ્યના સફાઈ કામદારો આગામી 5 માર્ચથી 5 દિવસની માસ સેલ પર ઉતરે તેવી શક્યતા છે. રાજ્યની નગરપાલિકાઓ, મહાનગરપાલિકાઓ સહિત સરકારી કચેરીઓમાં કામ કરતા કર્મચારીઓ 5 માર્ચથી પડતર માંગણીઓને લઈને સરકાર સામે બાય ચઢાવી વિરોધ પ્રદર્શન કરશે. દાહોદના લીંબડી ટોલ બૂથ પર સ્થાનિકોએ ટોલ ટેક્સમાંથી મુક્તિ આપવાની માંગ સાથે ચક્કાજામ કર્યો. ઝાલોદ કોંગ્રેસની આગેવાની હેઠળ ચક્કાજામ કરવામાં આવતા પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો. ટોલ બૂથ પર પોલીસનો બંદોબસ્ત હોવાથી વાહન વ્યવહાર રાબેતા મુજબ રહ્યો છે. ચીખલી પોલીસ મથકે આદિવાસી સમાજના લોકો ધરણા પર બેઠા. તે દરમિયાન સમાજના 2 યુવકો ખોટી રીતે પકડાતા લોકો પોલીસ મથકે પહોંચ્યા. ગેરકાયદેસર રૂઢિગત ગ્રામ સભાના કેસમાં પોલીસે બંને યુવકોને ઝડપી પાડ્યા. ચીખલી પોલીસ મથકના પીઆઈ ડીકે પટેલની બદલીની માંગ સાથે લોકો ધરણા પર બેઠા. વાસ્તા ચીખલીના ધારાસભ્ય અનંત પટેલ પણ ધરણા પર બેઠા. પીઆઈની બદલી થાય તે માટે ધરણા પર બેઠા હતા. તેમનો આક્ષેપ છે કે પીઆઈ આદિવાસી સમાજના વિરોધી છે. ભાજપના કાર્યકરો પણ આ બબાલમાં સામેલ થયા અને પોલીસ તથા ભાજપના કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ સર્જાયું. ગૌતમ અદાણીના વડપણ હેઠળની કંપની અદાણી એન્ટરપ્રાઇઝ લિમિટેડ દેશના 5 એરપોર્ટની 50 વર્ષ સુધીની જાળવણીનો પરવાનો જીતી લીધો છે. આ 5 એરપોર્ટમાં અમદાવાદ, જયપુર, લખનૌ, ત્રિવેન્દ્રમ અને બેંગ્લોરનો સમાવેશ થાય છે. એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ આ 5 એરપોર્ટ માટે બોલી મંગાવી હતી અને તેમાં અદાણી સિવાય જીએમઆર, કેએસઆઈડીસી, કેઆઈએ, એએમપી કેપિટલ, ઓટો ટ્રેડ, પીએનસી જેવી અનેક કંપનીઓ જોડાઈ હતી. જોકે દરેક એરપોર્ટમાં સૌથી વધુ બોલી અદાણી ગ્રુપ દ્વારા લગાવવામાં આવી. દરેક એરપોર્ટ પર પ્રતિ યાત્રી મુજબ બોલી લગાવવાની હોય છે, જેમાં અમદાવાદ એરપોર્ટ પર અદાણી 177 રૂપિયા, જયપુર માટે 174 રૂપિયા, લખનૌ માટે 171 રૂપિયા, ત્રિવેન્દ્રમ માટે 168 રૂપિયા અને બેંગ્લોર માટે 115 રૂપિયાની બોલી લગાવી હતી. આમ પરોક્ષ રૂપે અદાણી સમૂહે એવિએશન ક્ષેત્રમાં એન્ટ્રી કરી લીધી છે. વડોદરા મનપાના ફાયર વિભાગના કર્મચારીઓ મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરી. ફાયર વિભાગના કર્મચારીઓએ 70થી વધુ માંગણીઓ સંદર્ભે રજૂઆત કરી. છેલ્લા ઘણા સમયથી ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસરની ભરતી પ્રમોશનના આધારે થતી. જો કે પાલિકાએ બિન અનુભવી વ્યક્તિની સીધી ભરતી કરવાનો નિર્ણય કરતા ફાયર કર્મીઓ રોષે ભરાયા. ભાવનગરના નવાપરા કબ્રસ્તાન રોડ પર ખાનગી કંપનીની રિપેરિંગ માટે આવેલી એમ્બ્યુલન્સમાં બ્લાસ્ટ થયો. એસી રિપેરિંગ દરમિયાન એસીના કોમ્પ્રેસરમાં બ્લાસ્ટ થયો. એમ્બ્યુલન્સના અંદરના ભાગે રહેલા ઇક્વિપમેન્ટને નુકસાન થયું. સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી. વલસાડના ઉમરગામના ભિલાડમાં મોડી રાત્રે મેડિકલ સ્ટોરમાં ભીષણ આગ લાગી હતી. ભિલાડ સંજાણ રોડ પર આવેલી કિકલાવાલા હોસ્પિટલમાં આગ લાગતા સ્ટોરની અંદરની દવા સહિતનો માલ સામાન બળીને ખાખ થઈ ગયો. આગનું વિકરાળ સ્વરૂપ જોતા આસપાસના વિસ્તારમાં પણ ફફડાટ ફેલાયો હતો. આગ લાગવાની જાણ ફાયર વિભાગને કરાતા ઘટના સ્થળ પર આવી ભારે જમત બાદ આગ પર કાબુ કરાયો હતો અને સંપૂર્ણ કાબુ મેળવી લેવાયો છે. હૌદાના વડથલ પાસે એક્ટિવા પર જતી 2 વ્યક્તિને અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારી. અકસ્માતમાં એક વ્યક્તિનું મોત થયું. અકસ્માત સર્જી વાહન ચાલક ફરાર થયો. અન્ય એક વ્યક્તિને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો.
દહેગામના વાસણા રાઠોડ ગામમાં એરંડાના પાન ખાવાથી 6 ગાયોના મોત થયા. 135 જેટલા પશુઓ બીમાર પડ્યા. તમામ અસરગ્રસ્તોને સારવાર આપવામાં આવી. એરંડાના પાન ખાવાથી ઝેર ગાયોને ચડ્યું હતું. ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષાના થોડા દિવસો જ બાકી રહ્યા છે. શિક્ષણ વિભાગે પરીક્ષાર્થીઓની સંખ્યા જાહેર કરી છે. જે મુજબ ધોરણ 10માં 11,49,762 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે, જેમાંથી 7,05,465 વિદ્યાર્થીઓ અને 4,54,297 વિદ્યાર્થીનીઓ પરીક્ષા આપશે. ધોરણ 12માં વિજ્ઞાન પ્રવાહમાં 1,47,302 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે, જેમાં સૌથી વધુ બી ગ્રુપમાં 89,760 વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે, જ્યારે એ ગ્રુપમાં 5,75,111 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. 10,302 રિપીટર પરીક્ષાર્થીઓ પણ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા આપવાના છે. ધોરણ 12 સામાન્ય પ્રવાહની વાત કરીએ તો સામાન્ય પ્રવાહમાં 5,33,626 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. લોકરક્ષક દળ ભરતી માટે 26 ફેબ્રુઆરીથી 8 માર્ચ સુધી શારીરિક પરીક્ષા યોજાશે. અમદાવાદ, ગાંધીનગર, વાવ, રાજકોટ, સુરત, વડોદરા અને નડિયાદમાં પ્રેક્ટિકલ પરીક્ષા યોજાશે. છેલ્લા 3 દિવસ મહિલા ઉમેદવારોની પરીક્ષા લેવાશે. પરીક્ષા માટે 74,000 ઉમેદવારને કોલ લેટર આપવામાં આવ્યા. દરેક સેન્ટર પર એક આઈજી, ડીઆઈજી કક્ષાના અધિકારી સુપરવાઇઝરી તરીકે અને એક એસપી કક્ષાના અધિકારી રહેશે હાજર. રનિંગ માટે RFID ટેકનોલોજીનો ઉપયોગ કરાશે. સાથે જ સીસીટીવી કેમેરા પણ લગાવાશે. મહેસાણા દૂધસાગર ડેરીમાં પશુપાલકોને દૂધના પૂરતા ભાવ ન મળતા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. પશુપાલકોના જણાવ્યા અનુસાર રાજસ્થાનમાં મહેસાણા દૂધસાગર ડેરી પ્રતિ કિલો ફેટના 600 રૂપિયા આપે છે, જ્યારે મહેસાણામાં પશુપાલકોને 550 રૂપિયા જ આપવામાં આવે છે. રાજ્યના કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાના પુત્રના લગ્નમાં પત્ની સાથે ગરબે ઘૂમ્યા હતા. લોકોએ પહેલીવાર બાવળિયાને રાસ ગરબા રમતા જોયા હતા. સુરતના બોમ્બે માર્કેટ SMC ટેનામેન્ટ વિસ્તારમાં ડ્રેનેજનું ગંદુ પાણી ફરી વળ્યું. રહેણાંક વિસ્તારમાં ડ્રેનેજનું પાણી ફરી વળતા સ્થાનિકોમાં રોગચાળાના ભરડામાં આવવાનો ભય જોવા મળ્યો. વરાછા ઝોનમાં વારંવાર રજૂઆત બાદ પણ કોઈ પગલાં નહીં લેવામાં આવતા લોકોમાં રોષ જોવા મળ્યો. ત્યારે સમસ્યાનો ઉકેલ નહીં આવતા સ્થાનિકો પોતાની સમસ્યા લઈને કમિશનર અને મેયરનો ઘેરાવ કરશે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની 4 સમિતિની રચનામાં ઉત્તર બુનિયાદી ક્ષેત્રને સ્થાન ન મળતા વિવાદ થયો. ગાંધીનગરમાં મળેલી સામાન્ય સભામાં ઉત્તર બુનિયાદી શિક્ષણ બોર્ડના 2 સભ્યોએ નારાજ થઈને રાજીનામું આપ્યું. બોર્ડના ઇતિહાસમાં પ્રથમ વખત આવી ઘટના બની. વડોદરામાં શાળાઓમાં શિક્ષણ વિભાગની આકસ્મિક તપાસ કરવામાં આવી. શહેર અને જિલ્લાની શાળાઓમાં 2 ટીમની તપાસ હાથ ધરી વિદ્યાર્થીઓના વાંચન, લેખન અને ગણનની તપાસ કરી. છોટાઉદેપુરના નસવાડીના જસકી ગામે ફિલ્ટર પાણીની લાઇનમાં ભંગાણ સર્જાયું, જેના કારણે લાખો લીટર પીવાના ફિલ્ટર પાણીનો વેડફાટ થયો. સવારથી ભંગાણ છતાં પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ નિંદ્રામાં જોવા મળ્યા. ફિલ્ટર પ્લાન્ટમાં વારંવાર ભંગાણ સર્જાય છે, જેના કારણે લાખો લીટર પાણીનો વેડફાટ થાય છે. અરવલ્લીના મોડાસામાં મેઘરજ રોડ પર પાણીની પાઇપલાઇનમાં ભંગાણ થતાં મોટા પ્રમાણમાં પાણીનો બગાડ થયો. ત્રીજી 24 કલાકના અહેવાલની અસરથી પાલિકાએ પાણીની પાઇપલાઇનનું સમારકામ કરવામાં આવ્યું. પ્રણામીનગર સોસાયટીમાં આગળ ગટર લાઇનના કામકાજ દરમિયાન પીવાની પાણીની લાઇનમાં ભંગાણ થયું, જેમાં મોટા પ્રમાણમાં પાણીનો વ્યય થયો. રાજકોટમાં આવતીકાલે પાણી કાપ મૂકવામાં આવશે. પશ્ચિમ રાજકોટમાં આવતીકાલે વોર્ડ નંબર 1, 2, 3, 8, 9, 10 અને 13માં પાણી કાપ મૂકવામાં આવશે. ન્યારા પમ્પિંગ સ્ટેશનમાં નવી મશીનરી ઇન્સ્ટોલ માટે પાણી કાપનો નિર્ણય લેવામાં આવ્યો છે. જામનગરમાં હિંગળાજ ચોક વિસ્તારના એક રહેણાંક મકાનમાં શોર્ટ સર્કિટથી આગ લાગી હતી. આગના કારણે તમામ ઘરવખરી બળીને ખાખ થઈ ગઈ હતી. ઘટનાની જાણ થતાં ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચીને આગ પર કાબૂ મેળવ્યો હતો. રાજકોટ સહિત સમગ્ર રાજ્યમાં ફરી ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળ્યું છે. વહેલી સવારે અનેક વિસ્તારમાં ધુમ્મસની સાથે ફરી ઠંડીનો ચમકારો પણ અનુભવાયો હતો. માર્ગો પર ધુમ્મસના કારણે વાહન ચાલકોને પણ ભારે મુશ્કેલીનો અનુભવ કરવો પડ્યો હતો. વડોદરામાં સ્વાઇન ફ્લૂના કારણે 2ના મોત થયા છે. 35 વર્ષીય મહિલા અને 75 વર્ષના વૃદ્ધનું સારવાર દરમિયાન મોત થયું છે. સ્વાઇન ફ્લૂથી અત્યાર સુધીમાં 16 લોકોના મોત થઈ ચૂક્યા છે, ત્યારે સ્વાઇન ફ્લૂના વધુ 5 કેસ સામે આવ્યા છે. ભાવનગરમાં સ્વાઇન ફ્લૂના કારણે એક પુરુષનું મોત થયું. સ્વાઇન ફ્લૂનો વધુ એક કેસ નોંધાયો. જિલ્લામાં સ્વાઇન ફ્લૂથી 42 લોકોના મોત થયા છે. 15 દર્દીઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. અમદાવાદમાં સ્વાઇન ફ્લૂનો કેર યથાવત છે, ત્યારે ફેબ્રુઆરી માસમાં 613 સ્વાઇન ફ્લૂના કેસ નોંધાયા, જ્યારે
17 લોકોના સ્વાઇન ફ્લૂના કારણે મોત થયા. વર્ષ 2019માં અત્યાર સુધીમાં સ્વાઇન ફ્લૂના કુલ 825 કેસ નોંધાયા, જેમાંથી અત્યાર સુધીમાં 19ના મોત સ્વાઇન ફ્લૂના કારણે થયા છે. જામનગરમાં પણ સ્વાઇન ફ્લૂના કારણે એક યુવતીનું મોત થયું. ખંભાળિયાની યુવતીનું જીજી હોસ્પિટલના સ્વાઇન ફ્લૂ વોર્ડમાં સારવાર દરમિયાન મોત થયું. તેની સાથે જ જામનગરમાં અત્યાર સુધીમાં મૃત્યુઆંક 18 પર પહોંચી ગયો છે. પુલવામા હુમલાને ધ્યાનમાં રાખીને રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું છે, જે અંતર્ગત 1 માર્ચથી 30 એપ્રિલ સુધી રાજકોટમાં સભા સર્કસ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. કલમ 37ની પેટા કલમ 3 મુજબ બહાર પડાયેલા આ જાહેરનામા મુજબ 4 કરતાં વધુ લોકો ભેગા પણ નહીં થઈ શકે. જો કોઈએ આ જાહેરનામાનો ભંગ કર્યો તો તેની સામે પોલીસ કાર્યવાહી થશે. ખેડાના અમદાવાદમાં રવિશંકર મહારાજની 135મી જન્મજયંતિ નિમિત્તે પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. રવિશંકર મહારાજે પોતાનું સમગ્ર જીવન દેશ અને સમાજના હિત માટે વિતાવ્યું હતું, ત્યારે આજની નવી પેઢી તેમના જીવનમાંથી કંઈક શીખે તે માટે ખાસ પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જૂનાગઢમાં મિની કુંભમેળાને લઈને યોજાયેલી અખાડા પરિષદની બેઠકમાં સાધુ સંતોએ મહત્વપૂર્ણ નિર્ણય લીધો, જેમાં સાધુ સંતોએ સરકાર તરફથી દાન દક્ષિણાની તમામ રકમ શહીદોના પરિવારજનોને અર્પણ કરાશે. રવેડીમાં હાથી ઘોડા અને બેન્ડબાજા ન ગાળવાનો નિર્ણય કરાયો છે. આ સિવાય ભવનાથ મંદિરમાં એક દાનપેટી પણ રાખવામાં આવી, જેમાં કોઈપણ વ્યક્તિ સ્વેચ્છાએ દાન આપી શકશે અને એકત્ર થયેલ દાનની રકમને કલેક્ટર મારફતે શહીદોના પરિવારોને મોકલાશે. વધુ સમાચારો માટે જોતા રહો ઝી 24 કલાક. નમસ્કાર. In association with Sanghi Cement, Saudi Nahi, Sanghi Mango.